નમસ્કાર, જય હિન્દ. અથર્વ ઓનલાઈન સ્ટડી સેન્ટરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીઓઈ ગુજરાત એક્ઝામમાં જે ન્યુમેરિકલ પૂછાય છે તેના વિશે આપણે આજે જાણીશું. આજે આપણે જે ન્યુમેરિકલ છે તે પાણીનું સ્ટીમમાં કન્વર્ઝન થવા માટે કેટલી હીટ રિક્વાયર્ડ છે તેના ઉપર આપણે કેલ્ક્યુલેશન કરી અને ફાઇન્ડ કરશી. તો ચાલો, હવે જે બીઓઈ એક્ઝામમાં પૂછાયેલું છે તે ન્યુમેરિકલ 10 થી 15 માર્કનું હોય છે. તો આ ન્યુમેરિકલ એમ કહે છે કે કેટલી હીટ તમને સપ્લાય કરશો 2 kg વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે. તો અહીંયા 2 kg વોટર છે, ટેમ્પરેચર આપેલું છે, અને જે સ્ટીમ જનરેટ થાય છે તે 5 બારની છે અને તે 0.9 ડ્રાય છે. હવે બેઝિક પહેલા જાણી લઈએ કે જે આપણે ઇક્વેશન યુઝ કરવાના છે તે એન્થાલ્પી ઓફ સેચ્યુરેટેડ સ્ટીમ Hg equal to Hf plus X into Hfg. હવે નોર્મલી જે ટોટલ એન્થાલ્પી છે તે સેન્સિબલ હીટ પ્લસ લેટન્ટ હીટની બનેલી હોય છે. હવે Hf છે તે સ્પેસિફિક એન્થાલ્પી ઓફ લિક્વિડ, એટલે F છે એ લિક્વિડ માટે યુઝ કરી છે, અને Hfg જે સ્પેસિફિક એન્થાલ્પી ઓફ ઇવોપરેશન. હવે આ સમજાઈ ગયું. હવે આ એક બેઝિક રૂલ છે જે એક્ઝામમાં ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે જ્યારે પણ સ્ટીમ પ્રેશર રાઇઝ થાય છે ત્યારે શું શું થઈ શકે છે. તો એન્થાલ્પી ઓફ સેચ્યુરેટેડ સ્ટીમ સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય છે, એન્થાલ્પી ઓફ સેચ્યુરેટેડ વોટર ઇન્ક્રીઝ થાય છે, અને એન્થાલ્પી ઓફ ઇવોપરેશન ડિક્રીઝ થાય છે. એટલે આ યાદ રાખજો, જ્યારે પણ સ્ટીમ પ્રેશર ડાઉન આવે ત્યારે એન્થાલ્પી ઓફ સેચ્યુરેટેડ સ્ટીમ ડિક્રીઝ થાય છે, એન્થાલ્પી ઓફ સેચ્યુરેટેડ વોટર ડિક્રીઝ થાય છે, અને એન્થાલ્પી ઓફ ઇવોપરેશન રાઇઝ થાય છે. એટલે આ એક ડિફરન્સ યાદ રાખજો. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો ગિવન ડેટામાં આપણે 2 kg વોટરનું માસ આપેલું છે. હવે આ 2 kg વોટર સ્ટીમમાં કન્વર્ટ થાય ત્યારે વોટરને કેટલી હીટ જરૂર પડે છે સ્ટીમમાં કન્વર્ટ થવા માટે. તો ટેમ્પરેચર પણ આપેલું છે વોટરનું. હવે પ્રેશર અને ડ્રાયનેસ ફ્રેક્શન, સ્ટીમ 5 બારની સ્ટીમ છે, ડ્રાયનેસ ફ્રેક્શન 0.9 છે. હવે સ્ટીમ ટેબલનો અહીંયા યુઝ કરશી આપણે 5 બારે. તો સ્પેસિફિક એન્થાલ્પી ઓફ લિક્વિડ એટલી મળે છે, યુનિટ છે કિલો જૂલ પર કેજી. ખાસ યાદ રાખજો, યુનિટ કન્વર્ઝનમાં ભૂલ ન થાય. કિલો જૂલ લ્યો ત્યારે કિલો કેલેરીમાં નહીં યુઝ કરવાનું. અને સ્ટીમ ટેબલ ઉપરથી એન્થાલ્પી ઓફ ઇવોપરેશન આટલું મળે છે. હવે આ બે એન્થાલ્પી જે સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટ છે. હવે આપણે જે આગળ ઇક્વેશન જોયું હતું એ ઇક્વેશન અહીંયા યુઝ કરશી. એન્થાલ્પી ઓફ 1 kg સ્ટીમ માટે ટોટલ હીટ કેટલી થાય છે. તો આ સેન્સિબલ હીટ પ્લસ લેટન્ટ હીટ યુઝ કરીને આ ટોટલ હીટ આપણને મળે છે. કેની? સ્ટીમની. સેમ આપણે અહીંયા સુધી એન્થાલ્પી કેલ્ક્યુલેટ કરી લીધી. હવે પાણીની સેન્સિબલ હીટ એટલે કે 1 kg પાણી માટે અત્યારે કેલ્ક્યુલેટ કરી છે. સિમ્પલ Q ઇક્વલ ટુ mCp ડેલ્ટા T ઇક્વેશન યુઝ કર્યું. માસ 1 kg લીધું, સ્પેસિફિક હીટ ઓફ વોટર જે સ્ટાન્ડર્ડ છે 4.18, ટેમ્પરેચર આપેલું છે 25 -0 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે જે સેન્સિબલ હીટ 1 kg વોટરની 104.5 કિલો જૂલ મળે છે. હવે આ આપણે જે નેટ ક્વોન્ટિટી ઓફ હીટ ટુ બી સપ્લાયડ પર kg ઓફ વોટર, એટલે કે જે પહેલા જે ટોટલ એન્થાલ્પી મળી એમાંથી સેન્સિબલ હીટ બાદ કરીએ તો આપણને જે લેટન્ટ હીટ મળે છે તે આ છે 2432 કિલો જૂલ. હવે આપણે આ કેલ્ક્યુલેટ કર્યું એ 1 kg વોટર માટે યુઝ કર્યું, એટલે કે 1 kg વોટરને આટલી હીટ આપો તો એ સ્ટીમમાં કન્વર્ટ થઈ જાય. હવે ટોટલ
એમાઉન્ટ હીટ કેટલી જોઈ છે આપણે 2 kg વોટર માટે એટલે મલ્ટિપ્લિકેશન 2 ઇન્ટુ 2432 એટલે કે 4864 કિલો જૂલ હીટ વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરે છે. આ દાખલો આપણો કમ્પ્લીટ થયો અને આમાં આપણને 10 માર્કમાં એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે જે ગુજરાત બોઇલર ઓપરેશન એન્જિનિયર એક્ઝામમાં પૂછાય છે. તો સિમ્પલ છે. પાણીનું સ્ટીમમાં કન્વર્ઝન કરવા માટે કેટલી હીટ જોઈએ તે આ ન્યુમેરિકલ આવો પૂછાયેલો છે.